નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આંગણવાડી ભરતીને લઈને જે અપડેટ્સ આવ્યા છે તેના વિશે વિગતવાર જાણીશું. મિત્રો, અત્યારે આપ સૌ જાણો છો તે પ્રમાણે જે દરેક જિલ્લા વાઇઝ દરેક ગામ વાઇઝ જે મેરિટ લિસ્ટ છે તેડાગર અને કાર્યકર બહેનોનું તે જાહેર થઈ ગયું છે અને જે બહેનોના મિત્રો રિજેક્ટ થયા છે ફોર્મ, તે રિજેક્ટના સામે કયા કારણથી રિજેક્ટ થયા છે તમામ માહિતી જે છે તે ઓનલાઈન અપલોડ કરી દેવામાં આવી છે. અને રિજેક્ટ જે ફોર્મ થયા છે રિજેક્ટ એપ્લિકેશન સામે મિત્રો ગ્રીવેન્સ એપ્લિકેશન એટલે કે અપીલ કરવાની જે અત્યારે હાલ જે છે તે પ્રક્રિયા ચાલી રહી છે. અને આ પ્રક્રિયા મિત્રો 19 તારીખથી લઈ 19 ડિસેમ્બરથી લઈ અને 30 ડિસેમ્બર સુધી ચાલવાની છે. એટલે કે 30 તારીખ સુધી મિત્રો આપ અપીલ ઓનલાઈન કરી શકો છો. અપીલ કઈ રીતે કરવી તેના માટેનો વિડીયો આપણે ઓલરેડી આપણી ચેનલમાં મૂકેલો જ છે. આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશું અને અમારી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો. હવે આજના વિડીયોમાં આપણે જાણીશું કે મિત્રો અપીલ કર્યા બાદ પ્રમાણપત્ર ખરાઈ માટે ક્યારે બોલાવવામાં આવશે, કયા કયા પ્રમાણપત્રોની જરૂર પડશે અને અપીલ કમિટીમાં કોણ કોણ હોય છે, સાથે મિત્રો કઈ રીતની પ્રોસેસ થાય છે અને જે પરિશિષ્ટ 2 અને પરિશિષ્ટ 7 શું છે, સાથે જ મિત્રો રહેઠાણનો પુરાવો કયો રીતનો નમૂનામાં હોય છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકોનને દબાવી અને મિત્રો ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીને લગતા નોટિફિકેશનો, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના મારફતથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગત તારીખ જે આંગણવાડીની ભરતી નવેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવી હતી તેનું જે મેરિટ લિસ્ટ છે તે તારીખ 19 ડિસેમ્બરના રોજ ઓનલાઈન મિત્રો EHRMS જે ગવર્મેન્ટની સાઇટ છે તેના પર મૂકી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિત્રો આ ભરતી બહાર પાડવામાં આવી છે અને જે ગુજરાતભરમાં 10,496 એટલે કે કુલ 10,500 કરતા પણ વધારે જગ્યાઓ માટે મિત્રો ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી અને તેના માટેનું મેરિટ લિસ્ટ જે છે તે જિલ્લા વાઇઝ દરેક ગામ વાઇઝ જે મેરિટ લિસ્ટ પ્રોવિઝનલ લિસ્ટ સાથે મૂકી દેવામાં આવી છે. એટલે કે કેટલી બહેનોના ડોક્યુમેન્ટ્સ ઓકે છે અને કયા મેરિટમાં તેઓ આવી રહ્યા છે એ તમામ માહિતી મિત્રો મોકલી દેવામાં આવી છે. મિત્રો હવે મિત્રો હાલ જે લોકોના ફોર્મ રિજેક્ટ થયા છે તેવી બહેનોને હાલ અપીલ કરવા માટેનો જે સમયગાળો છે તે 19 ડિસેમ્બરથી લઈને 30 ડિસેમ્બર સુધી જે છે તમારા ફોર્મના રિજેક્શન સામે તમે અપીલ કરી શકો છો. ધારો કે કોઈ બહેન દ્વારા ધોરણ 10ના ટકા ઓછા નખાઈ ગયા હોય, ધોરણ 12ની ટકાવારી ગણવામાં ભૂલ થઈ હોય અથવા તો મિત્રો કોઈ પણ જાતની જે ભૂલ થઈ હોય તો તેના સામે તમારે અપીલ કરી અને એનો ઓરિજિનલ જે પુરાવો છે તે ઇમેજ રૂપે અથવા તો PDF રૂપે તમારે અપલોડ કરવાનો રહેશે. હવે અપીલ કર્યા બાદ મિત્રો જે છે તે શું પ્રોસેસ હોય છે તે જાણીએ, અપીલ કમિટીમાં કોણ કોણ હોય છે તે જાણીએ. તો મિત્રો ઓનલાઈન પદ્ધતિથી દાખલ કરવામાં આવેલી અપીલ બાબતે નિર્ણય કરવા માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં નીચે મુજબની અપીલ સમિતિઓની રચના કરવામાં આવે છે. એટલે કે મિત્રો જે નગરપાલિકાઓ જિલ્લા લેવલે અને ગ્રામીણ લેવલે જે ઓનલાઈન અપીલ આપ કરશો તેના નિવારણ માટે મિત્રો જે સમિતિ બનાવવામાં આવે છે તેના માટે ગ્રામીણ અને નગરપાલિકાઓમાં કોણ કોણ હોય છે અપીલ સમિતિમાં, તો ગ્રામીણ અને નગરપાલિકા વિસ્તારની અપીલ સમિતિમાં મિત્રો જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDO સાહેબ જે છે તે અધ્યક્ષ હોય છે, નાયબ DDO એટલે કે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સભ્ય હોય છે અને PO શ્રી એટલે કે પ્રોગ્રામ ઓફિસર જિલ્લા પંચાયત શ્રી સભ્ય સચિવ, એમ આ 3 જે અધિકારીઓ છે તેની બનેલી કમિટી એ ગ્રામીણ અને નગરપાલિકા વિસ્તારની જે અપીલ બહેનો દ્વારા કરવામાં આવશે તે અપીલોનું 30 ડિસેમ્બરથી લઈ અને મિત્રો 9 જાન્યુઆરી સુધીમાં તે અપીલોનું નિરાકરણ કરવામાં આવશે. એટલે કે અપીલ સામે મિત્રો એ ગ્રીવેન્સનું સ્ટેટસ જે છે તે ઓનલાઈન અપલોડ કરી દેવામાં આવશે. આપને ફોન કરી અને રૂબરૂમાં બોલાવવામાં આવશે અને રૂબરૂમાં આ કમિટીના 3 સભ્યો દ્વારા તમારી અપીલ તમારા પુરાવો સાથે જે છે તે તમને હાજર થવાનું કહેવામાં આવશે. જે તે પુરાવો છે તે તમારે લઈને જવાનું છે. જે ક્વેરી છે તેના સામે તમે શું ઓરિજિનલ પુરાવો જાહેર કરવા માંગો છો અથવા તમે શું પુરાવો આપવા માંગો છો તે મિત્રો લઈ અને તમારે જવાનું હોય છે અને અપીલ કમિટી સામે તમારી જે અપીલ છે વાંધો છે તેના સામે મિત્રો તમારે જે છે તે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ બતાવી અને વાંધો રજૂ કરવાનો હોય છે. ત્યારબાદ મિત્રો શહેરી અને મહાનગરપાલિકા વિસ્તાર એટલે કે જે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને જુનાગઢ જે ગુજરાતની 8 મહાનગરપાલિકાઓ છે તેના માટેની જે અપીલ સમિતિ છે તેમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી અધ્યક્ષ હોય છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી સભ્ય હોય છે, અધ્યક્ષ સભ્ય અને પ્રોગ્રામ અધિકારી શ્રી એટલે કે કોર્પોરેશનના જે PO શ્રી છે તે સભ્ય સચિવ શ્રી હોય છે. એમ 3 સભ્યોની બનેલી કમિટી મહાનગરપાલિકાઓમાં અપીલનું નિવારણ કરશે. બંને ગ્રામીણ અને મહાનગરપાલિકા વિસ્તાર બંનેમાં મિત્રો સેમ પ્રોસિજર હોય છે કે અપીલ જે લોકો કરશે જે મહિલાઓને રૂબરૂમાં ફોન કરીને બોલાવી અને જિલ્લા કક્ષાએ સાંભળવામાં આવશે.
તેમની અપીલ જે હોય છે તેના સામે જે વાંધાઓ રજૂ કરશે, જે ડોક્યુમેન્ટ્સ તે પુરાવો ચકાસવામાં આવશે અને ત્યારબાદ મિત્રો આપ ગ્રીવેન્સ સ્ટેટસ જે છે આપણું EHRMS ની સાઇટ પર જઈને ગ્રીવેન્સ સ્ટેટસમાં 10 તારીખ પછી તમારી અપીલ જે છે તેના સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે તમામની જે અપીલ છે એ અપીલ સામે જે કમિટી દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે નિર્ણય મિત્રો ઓનલાઈન EHRMS ની સાઇટ ઉપર તારીખ 10 જાન્યુઆરી પછી અપલોડ કરી દેવામાં આવશે અને ત્યારબાદ મિત્રો 14 થી 15 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન ફાઇનલ જે મેરિટ છે એટલે કે કોઈ બહેનનું કદાચ મેરિટમાં નામ આવે તો સુધારા સાથેનું ફાઇનલ મેરિટ દરેક જિલ્લા વાઇઝ દરેક ગામ વાઇઝ 15 જાન્યુઆરી સુધીમાં મૂકી દેવામાં આવશે મિત્રો હવે વાત કરીએ આંગણવાડી કાર્યકર માનદ સેવાની પસંદગીની ગુણ પદ્ધતિની. તો આપણે વાત કરી તે પ્રમાણે જે છે ધોરણ 12 પાસ અને 10 પાસ હોય તો કાર્યકરમાં 10 પછીનો ડિપ્લોમા અથવા ધોરણ 12 પાસની 20 ગુણ, એટલે કે જો ધોરણ 12 માં આપણે મેળવેલા ટકા હોય તેના 20%, 12 ધોરણ પછીના ઓછામાં ઓછા 2 વર્ષનો કોઈ ડિપ્લોમા કોર્સ અથવા સ્નાતક કોર્સ ના 30%, અનુસ્નાતકના મેળવેલ ટકાના 30%, અનામત વર્ગ હોય તો તેના 10 માર્ક અને વિધવામાં લાગુ પડતું હોય તો તેના 10 માર્ક્સ. આ પ્રમાણે મેરિટ બન્યું છે. આંગણવાડી તેડાગરમાં પણ ધોરણ 10 ની ટકાવારી જે હોય તેના 20%, ધોરણ 12 પાસ અથવા તો ડિપ્લોમા પાસ હોય તો તેના 30%, મેળવેલ ટકાના સ્નાતક કોર્સ કર્યો હોય તો તેના મેળવેલ ટકાના 30%, અનામત વર્ગના 10 માર્ક્સ અને વિધવા જો લાગુ પડતું હોય તો તેના 10 માર્ક્સ. આ પ્રમાણે મિત્રો જે છે તે મેરિટ બન્યું છે. હવે ગુણ પદ્ધતિથી માર્ક આપ્યા બાદ જો 2 કે તેથી વધુ ઉમેદવાર સમાન ગુણ મેળવે તો વધુ ઉંમર ધરાવતા ઉમેદવારને મેરિટ યાદીમાં ઉપરનો ક્રમ આપવામાં આવશે. સમાન ગુણ ધરાવતા ઉમેદવારોની જન્મ તારીખ પણ જો એક સરખું હોય તો ઉમેદવારોનો પ્રથમ જે લેટર હોય ABCD પ્રમાણે તેમને મિત્રો જે છે તે પ્રાથમિકતા આપવામાં આવશે. હવે મિત્રો ઓનલાઈન આપણે અરજીમાં જે વસ્તુઓ અપલોડ કરી છે એ તમામ જે ડોક્યુમેન્ટ છે તે લઈને આપણે હાજર થવાનું છે. તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો મિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટા, જે લોકોનું નામ હાલ પ્રોવિઝનલ ફર્સ્ટમાં આવી ગયું છે, જે લોકો કન્ફર્મ છે, જેને ડોક્યુમેન્ટ્સ માટે બોલાવવામાં જ આવશે તેવા કાર્યકર અને તેડાગર બહેનો મિત્રો ખાસ આ વિડીયો જોઈ અને આટલા ડોક્યુમેન્ટ રેડી કરી લેજો. તો મિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટા આપે 8 નંગ તૈયાર કરી લેવાના છે. આપની જે સાઇન છે એ ખાસ યાદ રાખવાની છે, કારણ કે દરેક મુદ્દે ત્યાં જશો એટલે ઓનલાઈન તમારું ફોર્મ છે એ ફોર્મ સાથે તમને ત્યાં ફોર્મ ભરાવશે, એમાં વેરીફાઈ કરવામાં આવશે. આધાર કાર્ડ ઓરિજિનલ અને આધાર કાર્ડની ઝેરોક્સ, મિત્રો LC એટલે કે જન્મનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, તો લિવિંગ સર્ટિફિકેટ તમારે લઈ જવાનું છે. તેડાગર બહેનો માત્ર મિત્રો ધોરણ 10 પાસની માર્કશીટ સાથે જ મિત્રો ધોરણ 10 પાસનું ટ્રાયલ સર્ટિફિકેટ લઈ જવાનું છે. સાથે જ તો તેડાગર બહેનોમાં ધોરણ 12 ની જો વધારાની લાયકાત સાથે પાસ થયા હોય તો ધોરણ 12 ની માર્કશીટ અને ધોરણ 12 નું ટ્રાયલ સર્ટિફિકેટ, અને સ્નાતક જો કર્યું હોય તો સ્નાતકનું માર્કશીટ અને સ્નાતકના જેટલા મિત્રો જે ડિગ્રી સર્ટિફિકેટ છે તમામ લઈ જવાનું હોય છે. આ રીતે મિત્રો કાર્યકર માટે પણ મિત્રો ઉપરની જે વાત થઈ તે પ્રમાણે 8 પાસપોર્ટ સાઇઝ ફોટા, સિગ્નેચર જે તમે કરો છો તે યાદ રાખીને લઈ જવાની છે. આધાર કાર્ડ મિત્રો લઈ જવાનું છે, સાથે જન્મના પ્રમાણપત્ર માટે LC અથવા તો જન્મનું પ્રમાણપત્ર લઈ જવાનું છે. ધોરણ 12 પાસની માર્કશીટ કાર્યકરને અને તેનું ટ્રાયલ સર્ટિફિકેટ, વધારાની લાયકાત માટે જો ગ્રેજ્યુએશન અનુસ્નાતક હોય તો સ્નાતક કક્ષાની એટલે કે ગ્રેજ્યુએશનની તમામ સેમેસ્ટરની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ, સાથે જ મિત્રો અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી જો મેળવી હોય અને એના પર નોકરી લાગ્યા હોય તો માસ્ટર ડિગ્રીના 4 સેમેસ્ટરની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ લઈ જવાનું હોય છે. ત્યારબાદ મિત્રો પરિશિષ્ટ 2 પ્રમાણેનું જે મામલતદાર દ્વારા આપવામાં આવેલું જે રાયઠાણનું પ્રમાણપત્ર છે તેનું ઓરિજિનલ પ્રમાણપત્ર લઈ જવાનું હોય છે. અને આપે અનામત કેટેગરીનો જો લાભ લઈ અને જાતિના દાખલા પર આપ લાગ્યા હોય તો જાતિનો જે ઓરિજિનલ દાખલો છે તે પણ લઈ જવાનો હોય છે. મિત્રો આ જે વાત કરી તે પ્રમાણે ડોક્યુમેન્ટ આપ લઈ જવાનું હોય છે. એ તદુપરાંત સ્વઘોષણા પત્ર જો તમે અપલોડ કર્યું હોય ફોર્મમાં તો સ્વઘોષણા પત્રનો જે નમૂનો છે તે પણ લઈ જવાનો હોય છે. આ તમામ ડોક્યુમેન્ટની મિત્રો એક ઓરિજિનલ સાથે જ મિત્રો 2 ઝેરોક્સ કોપી બનાવી દેવાની છે, અને તમામ જે કોપી છે તેના પર ટ્રુ કોપી, સ્વપ્રમાણિત નકલ અથવા તો કોઈ ગેજેટેડ ઓફિસર દ્વારા જે ટ્રુ કોપી કરાવી અને દરેકના 2 સેટ રેડી કરી લેવા જોઈએ. મિત્રો હવે સ્થાનિક રહેવાસી અંગેનો જે દાખલો છે તેનું આપણે ઓલરેડી પહેલા મૂકેલું છે, જેમાં આપે જે તાલુકા અને જિલ્લા લેવલનું જે છે તેમાં આપણે આ સ્થાનિક રહેવાસી અંગેનો જે દાખલો છે તે ત્યાં માગશે મિત્રો, જે આપે માનદ સેવા પોથીમાં રાખવા માટે ત્યાં તમને લઈ જવામાં આવશે. આંગણવાડી માટે મિત્રો પરિશિષ્ટ 2 પ્રમાણેનું 100 રૂપિયાના સ્ટેમ્પનું જે આપણે કરાવ્યું છે તો અરજદારે રજૂ કરવામાં આવેલ માહિતી અને પ્રમાણપત્રો સાચા છે તે બાબતે 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર મામલતદારશ્રી, નાયબ મામલતદારશ્રી, અધિક કલેક્ટરશ્રી અથવા તો નોટરીના સહી સિક્કાથી પ્રમાણિત કરવામાં સોગંદનામાનો નમૂનો, તો આપ 100 રૂપિયાના સ્ટેમ્પ પર મિત્રો જે સોગંદનામું છે મામલતદારનો દાખલો તે પણ લઈ જવાનો છે. સાથે જ મિત્રો ફાઇનલી તમારું ડોક્યુમેન્ટ સિલેક્શન થઈ જશે, ડોક્યુમેન્ટ ઓકે હશે ત્યાં તમને પરિશિષ્ટ 7 પ્રમાણેનું જે લેટર છે તમારો નિમણૂક પત્રનો તે પણ આપી દેવામાં આવશે, જેમાં મિત્રો આંગણવાડી તાલુકા પંચાયત લાગુ પડતી હશે તેનું તારીખ સાથે, અને આપે જે ગામનો ઓર્ડર મળ્યો છે તેનું આપનું નામ, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત અને
માનદ સેવાનું સ્થળ સાથેનો પરિશિષ્ટ 7નો મિત્રો નમૂનો આપણને સ્થળ ઉપર જ આપી અને આપણને 1 અઠવાડિયાની અંદર જે તે ગામમાં નોકરી માટે હાજર થવાનું જણાવવામાં આવશે. તો આ રીતની પ્રોસિજર હોય છે મિત્રો. પહેલા અપીલ કર્યા બાદ મિત્રો તેની ખરાઈ થશે, કમિટી તેને સાંભળશે અને ત્યારબાદ ફાઇનલ મેરિટ બહાર પડશે. ત્યારબાદ મિત્રો પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવવામાં આવશે, આપણે વાત કરી તે પ્રમાણે પ્રમાણપત્રો, અને ત્યારબાદ ફાઇનલ જે છે તે મેરિટ બાદ ફાઇનલ જે છે તે ઓર્ડર હાથમાં આવી જશે. આ બધું પ્રક્રિયા પતતા મિત્રો ચોક્કસથી 31 જાન્યુઆરીનો સમયગાળો પતશે તો આપે 1 ફેબ્રુઆરી સુધીમાં નોકરી મળશે તેવી આશા રાખીશું કે આ માહિતી આપણને પસંદ આવી હશે. જય હિન્દ, અસ્તુ.